હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. રીંગણાનો કાચો ઓળો ટ્રાય કરવો હોય તો ચાલો આપણે એકદમ સરસ રેસીપી જોઈએ. પહેલાં રીંગણાને આપણે શેકી લેવાના અને ઉપરની છાલ ઉતારી અને ડીટીયા કાઢી અને આવી રીતના ચમચા વડે કરી લેવાના મેશ. તમે જોઈ શકો છો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ એકદમ સરસ સ્વાદ આવે છે. એક વખત ટ્રાય કરજો, પછી મને કમેન્ટમાં કહેજો. ત્યારબાદ આદુ, લસણ અને જીરાની પેસ્ટ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મરચું ઝીણું સુધારેલું અને એક ટમેટું એડ કરી દઈશું. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ત્યારબાદ કોથમીર એડ કરીશું. ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસિપીસ જાણવા મળે. વધારેમાં વધારે ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. કોથમીર એડ કરી દીધા પછી આ બધું જ આપણે બરાબર મિક્સ કરવાનું છે, પણ તે પહેલા આપણે તેમાં તેલ એડ કરીશું. ત્યારબાદ ચમચા વડે બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું. દેશી ટમેટા હોય તે પણ આપણે એડ કરી શકો છો, તેનાથી ખટાશ આવે છે એકદમ સરસ. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવા નવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોથમીર વડે ગાર્નિશિંગ કરી નાખશું. એકદમ તૈયાર થઈ ગયો છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.